બધા મજામાં। હું ધર્મેશ પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 12 અર્થશાસ્ત્ર વિષય પ્રકરણ નંબર 1 અર્થશાસ્ત્રમાં આલેખ એમાં એક પ્રશ્નની આજે સમજણ મેળવીશું। આપણે પ્રશ્ન શીખી રહ્યા છે અર્થશાસ્ત્રના અભ્યાસમાં ટેકનોલોજીનો ઉપયોગ, જેમાં પહેલો ઉપયોગ આપણે જોયો હતો અગાઉના વિડીયોમાં કોમ્પ્યુટર ટેકનોલોજી, બરાબર છે। આજે આપણે શીખવાના છે ઇન્ટરનેટ ટેકનોલોજી। ઇન્ટરનેટ ટેકનોલોજી આ એક અલગ પ્રશ્ન સ્વરૂપે પણ પૂછી શકાય, જે માર્ચ 2019માં પૂછાયો છે 3 માર્ક્સમાં, એટલે કે વિભાગ ડીની અંદર। તો સમજીએ શું છે ઇન્ટરનેટ ટેકનોલોજી। ઇન્ટરનેટ ટેકનોલોજી, ઇન્ટરનેટ વિશે તો આપણે બધા જાણીએ જ છે અને આપણે એનો ઉપયોગ પણ કરીએ જ છે। જેમ કે અત્યારે આપણે ઇન્ટરનેટના માધ્યમથી ઓનલાઈન શિક્ષણ મેળવીએ જ છે, ઠીક છે। અને અત્યારે જે આ વિડીયો ઉતારીએ છીએ તે પણ એક ટેકનોલોજીનું જ સ્વરૂપ છે। તો જાણીએ ઇન્ટરનેટ ટેકનોલોજી। ઇન્ટરનેટ એ ડિજિટલ ટેકનોલોજીનું એક સ્વરૂપ છે। ડિજિટલ ટેકનોલોજી એટલે કે લેટેસ્ટ સ્વરૂપ છે ટેકનોલોજીનું। અર્થશાસ્ત્રના અભ્યાસમાં ઇન્ટરનેટ ટેકનોલોજીનો ફાળો મહત્ત્વનો છે। અર્થશાસ્ત્રના અભ્યાસમાં ઇન્ટરનેટ ટેકનોલોજીનો ફાળો ખૂબ મહત્ત્વનો છે। કેમ? કારણ કે જુદા જુદા હેતુ માટે ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે। અને કેવી રીતના એનો ઉપયોગ કરવામાં આવે છે તો સમજીએ આપણે। ઇન્ટરનેટ ટેકનોલોજી શું કાર્ય કરે છે અર્થશાસ્ત્ર વિષયમાં? તો કે એક ટ્યુટોરિયલનું કાર્ય કરે છે, બરાબર છે। ઇન્ટરનેટની કેટલીક વેબસાઇટ પર અર્થશાસ્ત્રની અભ્યાસ સામગ્રી, અર્થશાસ્ત્રના પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન વગેરે ઓપન એક્સેસ લિંક દ્વારા આપણે વાંચી શકીએ છીએ, હા ને। ઇન્ટરનેટની કેટલીક વેબસાઇટ પર અર્થશાસ્ત્રની અભ્યાસ સામગ્રી, અર્થશાસ્ત્રના પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન વગેરે ઓપન એક્સેસ લિંક દ્વારા આપણે વાંચી શકીએ છીએ। ઓપન એક્સેસ લિંક એટલે કે એની જે વેબસાઇટ હોય એ વેબસાઇટ પર જઈને આપણે એને વાંચી શકીએ છીએ, બરાબર છે। એટલે કે ટ્યુટોરિયલનું કાર્ય કરે છે, એટલે એક પ્રોજેક્ટ તરીકેનું પણ કાર્ય તે કરે છે, જે વિષયના ટ્યુટોરિયલનું કામ કરે છે, ઠીક છે। તો સૌથી પહેલું ઇન્ટરનેટ ટેકનોલોજી શેનું કામ કરે છે? એક ટ્યુટોરિયલ તરીકેનું કાર્ય કરે છે। બીજું, તત્કાલ શિક્ષણ અને જાણકારી। કોઈ પણ માહિતીની આપણને તાત્કાલિક જરૂર હોય, તાત્કાલિક શિક્ષણ મેળવવું હોય અને જાણકારી મેળવવી હોય તો ઇન્ટરનેટના માધ્યમથી આપણે તરત જ જે તે વિષયની માહિતી મેળવી શકીએ છીએ। કેટલીક સંસ્થાઓ નિષ્ણાતોના ભાષણો, એ ભાષણોના વિડીયો વગેરે ઓપન એક્સેસ લિંક પર મૂકે છે, બરાબર છે। એની વેબસાઇટ ઉપર મૂકે છે, જેના દ્વારા વર્ગખંડ જેવું વિષયનું ભણવાનું અને શીખવાનું મળે છે, બરાબર છે। એ ઓપન એક્સેસ લિંક પર આપણે જઈએ, બરાબર છે, એ વેબસાઇટ પર જઈએ તો આપણને વર્ગખંડ જેવું જ વિષયનું ભણવાનું અને શીખવાનું મળે છે। આપણે પણ અત્યારે આ માધ્યમથી ઘણા બધા વિષયની અંદર એકાઉન્ટ છે, સ્ટેટ છે, BA છે, ઇકો છે, બરાબર છે, અંગ્રેજી છે, તો આ બધા વિષય આપણે આવી રીતના અત્યારે ભણીએ છીએ, બરાબર છે। યુટ્યુબ ચેનલ દ્વારા આપણે એનો લાભ લઈએ છીએ। તાત્કાલિક શિક્ષણ મેળવું, જ્યારે જોઈએ ત્યારે તાત્કાલિક શિક્ષણ આપણને મળી રહે છે। જેમ કે વિષય નિષ્ણાત શિક્ષકોના વ્યાખ્યાનો શાળા તથા કોલેજના વિદ્યાર્થીઓ માટે ઇન્ટરનેટના માધ્યમથી ટેલિવિઝન પર પ્રસારિત થાય છે અને જે વર્ગખંડમાં મળતા શિક્ષણની ગરજ સારે છે। આજે સરકાર દ્વારા પણ જો લોકડાઉનની અંદર સરકાર દ્વારા પણ આ રીતના ઘરે બેઠા શિક્ષણ આપવામાં આવે છે। ડીડી ગિરનાર ચેનલ ઉપર તથા અન્ય માધ્યમો થકી પણ આ રીતના પ્રસારણ થાય છે। તો આ એનો જ એક ભાગ છે ઇન્ટરનેટના માધ્યમનો, ઠીક છે। તો આપણને વર્ગખંડમાં મળતા શિક્ષણની એ ગરજ સારે છે, ઠીક છે। તો તાત્કાલિક શિક્ષણ અને જાણકારી મળી રહે છે ઇન્ટરનેટના માધ્યમથી। ત્રીજું, વાંચવાલાયક સામગ્રી મળી રહે છે। વાંચવાલાયક સામગ્રી, જે તે વિષયના અસંખ્ય પુસ્તકો ઇન્ટરનેટ પર વિના મૂલ્યે વાંચવા મળે છે। આપણે ખાલી નામ જ લખવાનું રહે, જે વિષય વાંચવા માંગતા હોય તે વિષય અને ચેપ્ટરનું નામ લખી દો, આપણને તરત જ એ વિષય આપણને વાંચવા મળી જશે, તે પણ વિના મૂલ્યે, ઓકે। જે તે વિષયના નિષ્ણાતોના લેખો, જર્નલો
વગેરે પણ વાંચવા મળે છે। કેટલીક જર્નલો પૈસા ભરીને પણ વાંચી શકાય છે। ખૂબ અગત્યની જર્નલ હોય તો એના કિંમત રાખવામાં આવે છે, તો એ પૈસા ભરીને પણ આપણે વાંચી શકીએ છીએ। તો આ બધી સામગ્રીઓને શું કહેવાય? ઈ બુક્સ, ઈ જર્નલ્સ। ઈ મીન્સ ઇન્ટરનેટ જર્નલ્સ, ઇન્ટરનેટ બુક્સ કહેવામાં આવે છે। ઠીક છે, તો ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતના થાય છે? તો કે એક ટ્યુટોરિયલનું કાર્ય કરે છે, તાત્કાલિક શિક્ષણ અને જાણકારી મળી રહે છે, વાંચવા લાયક સામગ્રી મળી રહે છે। ચોથું છે વિવિધ વિષયની વિવિધ માહિતી મેળવવા તેમજ અન્ય માહિતી મેળવવા માટે। બરાબર છે, વિષયની વિવિધ માહિતી તથા એને રિલેટેડ જો ડિટેલમાં માહિતી જોઈતી હોય બીજી અન્ય, બરાબર છે, તો એ પણ માહિતી આપણને મળી રહે છે। ઇન્ટરનેટ પર સર્ચ કરીને અર્થશાસ્ત્ર તેમજ અન્ય વિષયમાં ડિગ્રી આપતી કોલેજો અને યુનિવર્સિટીની માહિતી મળી રહે છે। ધોરણ 12 પછી આપણે એ જ કરવાના છે, અને અત્યારે જે ધોરણ 12 પાસ કરીને ગયા એ લોકો આ જ વસ્તુ કરે છે કે ભાઈ ગુજરાત રાજ્યની અંદર કઈ કોલેજ સારી છે, બરાબર છે, અન્ય વિષયમાં ડિગ્રી આપતી કોલેજો, કઈ કઈ કોલેજો કોમર્સ રિલેટેડ ડિગ્રીઓ આપે છે, કઈ કઈ યુનિવર્સિટીઓ છે, બરાબર છે, તો એની માહિતી આપણને મળી રહે છે। તેમજ વિષયના સંદર્ભ પુસ્તકો, વિષય તજજ્ઞોએ આપેલી વ્યાખ્યાઓ, તેમના કોટ્સ એટલે કે ટાંચણ એટલે કે એના અમુક વાક્યો હોય, પંચિંગ વાક્ય જેનાથી ખૂબ મોટી અસર થતી હોય તો એ પણ મેળવી શકાય છે। ઠીક છે, એટલે કે એના સંદર્ભ પુસ્તકો પણ આપણને અહીંયાથી મળી રહે છે, રેફરન્સ બુક આપણે જેને કહી શકીએ। બરાબર છે, વિષય તજજ્ઞોએ આપેલી વ્યાખ્યાઓ તેમજ કોટ્સ પણ આપણે મેળવી શકાય છે। ઠીક છે, તો ઇન્ટરનેટ ટેકનોલોજીના 4 કાર્યો આપણે જોયા। આગળ આંકડાકીય માહિતી, બરાબર છે, અર્થશાસ્ત્રના અભ્યાસ માટેની જરૂરી માહિતી જેવી કે રાજ્યનું બજેટ કેટલું છે, કયા વિભાગ પાછળ, કયા ક્ષેત્ર પાછળ કેટલો ખર્ચ કરવાના છે, બરાબર છે, ખેત ઉત્પાદન, આયાત નિકાસ, ગરીબીનું પ્રમાણ, રોજગારીનું પ્રમાણ, ઔદ્યોગિક ઉત્પાદન, આ વગેરે માહિતીના આંકડાઓ ઇન્ટરનેટની જુદી જુદી વેબસાઇટ પરથી મેળવી શકાય છે। ઠીક છે, જેવી કે CSO વસ્તી ગણતરીની માહિતી જોઈતી હોય તો આ વેબસાઇટ ઉપર જઈશું આની, તો ત્યાંથી આપણને વસ્તીની માહિતી મળી શકે છે। સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન, NSSO, ઠીક છે, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, હા ને, UNO યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન, ઓકે, CMIE એટલે કે સેન્ટ્રલ ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમિક એટલે કે ભારતીય અર્થવ્યવસ્થા પર નજર રાખવા માટેનું કેન્દ્ર। ભારતીય અર્થવ્યવસ્થા પર નજર રાખવા માટેનું એક કેન્દ્ર છે, બરાબર છે, તો આની વેબસાઇટ પર ILO ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન, આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન, IMF ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ, વિશ્વ બેંક વગેરે સંસ્થાઓની વેબસાઇટનો ઉપયોગ કરી શકાય છે। ઠીક છે, આ બધી સંસ્થાઓની વેબસાઇટ પર જઈશું તો આપણને અભ્યાસ રિલેટેડ બધી આંકડાકીય માહિતીઓ મળી શકે છે। તો આ છે ઇન્ટરનેટ ટેકનોલોજીના ઉપયોગો। 5 ઉપયોગો આપણે સમજ્યા, પરંતુ એના પણ કેટલાક ભય સ્થાનો છે। આ પણ માર્ચ 19 અને વિભાગ ડીની અંદર પૂછાયો છે। આની સાથે બીજો એક ભેગો પ્રશ્ન પૂછાયો હતો, કોમ્પ્યુટર ટેકનોલોજી અને ઇન્ટરનેટ ટેકનોલોજીના ઉપયોગના ભય સ્થાનો, એક ભેગો સવાલ પૂછાયો હતો માર્ચ 19માં વિભાગ ડીમાં 3 માર્ક્સમાં। તો શું છે ઇન્ટરનેટના ભય સ્થાનો? ઇન્ટરનેટ એ માહિતી મેળવવાનું સાધન છે, તે શિક્ષક કે આપણી પોતાની વિચાર શક્તિ કે તર્ક શક્તિનું સ્થાન લઈ શકે નહીં। ઇન્ટરનેટ એ શું છે? ફક્ત માહિતી મેળવવાનું સાધન છે, એ કોઈ દિવસ શિક્ષકની જગ્યા લઈ શકતું નથી કે આપણી બુદ્ધિ, વિચાર શક્તિ અને તર્ક શક્તિ એટલે બુદ્ધિનું સ્થાન લઈ શકે નહીં। ઇન્ટરનેટ પર અનેક પ્રકારની ખોટી, અપ્રસ્તુત, ભ્રામક કે નકલ કરેલ માહિતી ઉપલબ્ધ હોય છે। ખોટી માહિતી પણ હોય છે ઘણી બધી, અપ્રસ્તુત, બરાબર છે,
જે કહેવાય ને કે માન્ય ન હોય, ઇલીગલ કહીએ ને તે, અપ્રસ્તુત, ભ્રામક, ભરમાવે એવી એટલે કે આકર્ષક, લલચાવે એવી કે નકલ કરેલ કોઈની બેઠી માહિતી એ પણ ઉપલબ્ધ હોય છે. તો આવી માહિતીના ઉપયોગથી આપણે દૂર રહેવું જોઈએ. આ બધા ભયસ્થાન છે, બરાબર છે. આપણે ઇકોનોમિક્સનું શીખવા ગયા અને ઇકોનોમિક્સના વેબસાઇટને ખોલવા જતાં બીજી એક વેબસાઇટ દેખાય તો આપણે એ અર્થશાસ્ત્રની વેબસાઇટ ભૂલી જઈને એ વેબસાઇટનો ઉપયોગ કરવા માંડીએ. ઠીક છે. તો આ એક ભયસ્થાન છે આપણા માટે, તો એનાથી આપણે દૂર રહેવું જોઈએ. ઓકે. ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતીમાંથી સાચી માહિતી અને ખોટી માહિતી અલગ પાડવાનો તર્ક વાપરવો પડે છે. આપણે આપણી બુદ્ધિથી, આપણા તર્કથી વિચારીને નક્કી કરવું પડે છે કે આમાંથી સાચી માહિતી કઈ છે અને ખોટી માહિતી કઈ છે. તો એ અલગ પાડવાનો તર્ક વાપરવો પડે છે. કોઈ ન તર્ક વાપરે, બરાબર છે, અને જે માહિતી આવે તેને જ જો સાચી માની લે તો આગળ જતાં એ આપણને આપણી સામે મુશ્કેલી પણ ઊભી કરી શકે છે. ઠીક છે. તો આ એક ભયસ્થાન છે. અને છેલ્લું, કોઈ પણ માહિતી વિશ્વસનીય વેબસાઇટ પરથી જ લેવી જોઈએ, નહીં તો તે ગેરમાર્ગે દોરી શકે છે. વિશ્વસનીય વેબસાઇટ પરથી જ લેવી જોઈએ, બરાબર છે. ઘણી બધી વેબસાઇટ એવી હોય છે જે અવિશ્વસનીય હોય છે, જેની માહિતી સાચી ન માની શકાય. ઠીક છે. તો તે ગેરમાર્ગે પણ આપણને દોડી શકે છે. તો આ બધા એના ભય સ્થાન છે. ઠીક છે. તો આપણે ઇન્ટરનેટ ટેકનોલોજી વિશે સમજ્યા. અને ત્રીજો ઉપયોગ છે અર્થશાસ્ત્ર વિષયમાં ટેકનોલોજીનો, ત્રીજી ટેકનોલોજી છે કોમ્પેક્ટ ડિસ્ક એટલે કે સીડી. ઠીક છે. સીડી તો આપણે બધા જોઈ હશે, હા ને, અને એનો ઉપયોગ પણ કર્યો હશે. તો સમજીએ. અધિકૃત સંસ્થાઓ અર્થતંત્રને લગતી આંકડાકીય માહિતીની સીડી બનાવી વેચાણ માટે મૂકે છે. અધિકૃત સંસ્થા એટલે કે માન્ય સંસ્થાઓ અર્થતંત્રને લગતી આ ઘણી બધી આંકડાકીય માહિતીની સીડી બનાવી તેઓ વેચાણ માટે મૂકે છે, જેને શૈક્ષણિક સંસ્થાઓ, સંશોધન સંસ્થાઓ વગેરે તેને ખરીદે છે. અને કોણ ખરીદે? શૈક્ષણિક સંસ્થાઓ શિક્ષણ માટે અને સંશોધન સંસ્થાઓ સંશોધન કરવા માટે એને ખરીદે છે. તેનો ઉપયોગ અભ્યાસ તેમજ સંશોધન કાર્ય માટે તેઓ કરે છે. જેમ કે ભારતમાં રાષ્ટ્રીય આવકની સીડી, વસ્તી ગણતરીની સીડી, ઉદ્યોગોના સર્વેની સીડી વગેરે. આ બધી સીડીઓ આપણને મળી શકે છે ખરીદીને. અર્થતંત્રની ઘણી બધી માહિતી માટેની સીડી જે તે મંત્રાલયોના આંકડાકીય વિભાગોમાંથી મળી શકે છે. અર્થતંત્રને લગતી આવી બધી માહિતીની સીડી જોઈતી હોય તો જે તે મંત્રાલયના આંકડાકીય વિભાગમાંથી આપણને એ સીડી મળી રહે છે. ઓકે. સમગ્ર અર્થતંત્રના મહત્વના આંકડાઓની સીડી, સમગ્ર અર્થતંત્રના મહત્વના આંકડાઓની સીડી તેમજ સોફ્ટવેર CMIE આગળ પણ આવી ગયું, સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી એટલે કે ભારતીય અર્થવ્યવસ્થા પર નજર રાખવા માટેનું કેન્દ્ર. આ સંસ્થા જેવી સંસ્થા એને તૈયાર કરે છે અને બજારમાં વેચાણ માટે મૂકે છે. સમગ્ર અર્થતંત્રના મહત્વના આંકડાઓની સીડી તેમજ સોફ્ટવેર આ સંસ્થા એને તૈયાર કરે છે અને બજારમાં વેચાણ માટે તે મૂકે છે. ઠીક છે. તો આ થયું સીડી, હા ને. તો એના પણ કેટલાક ભયસ્થાનો છે સીડીના પણ, તો જોઈએ. કોમ્પેક્ટ ડિસ્ક સીડીના ઉપયોગના ભયસ્થાનો. અર્થતંત્રની માહિતી આપતી સીડીમાં અનેક પ્રકારના આંકડાઓ આપેલા હોય છે. સીડી હોય હવે તો સીડીમાં તો ઘણી બધી માહિતી હોય છે આંકડાકીય. તેમાંથી આપણને જરૂરી આંકડાઓ શોધવાનું કાર્ય ખૂબ જ મુશ્કેલ છે. હવે એમાંથી આપણને જે જોઈએ છે આંકડાઓ તે શોધવાનું કાર્ય મુશ્કેલ થઈ પડે છે, બરાબર છે. એના માટે બધી સીડીમાંની બધી જ માહિતી આપણે ચેક કરવી પડે છે, જે સમયનો બગાડ કરી શકે છે. ઓકે. તો આ એક ભયસ્થાન છે. ઘણા પ્રકારના સોફ્ટવેરનો ઉપયોગ કરવા માટેની જાણકારી ન હોય તો સીડીમાંની માહિતી ઉપયોગમાં લઈ શકાતી નથી. ઘણા પ્રકારના સોફ્ટવેર એને ઉપયોગ કરવા માટેની જો જાણકારી આપણી પાસે ન હોય તો આ સીડીમાંની માહિતી આપણને કંઈ જ કામ લાગતી નથી, બરાબર છે. ઉપયોગમાં લઈ શકાતી નથી. તેથી એના માટે આપણને પૂરતી જાણકારી હોવી ખૂબ જરૂરી છે. ઓકે. તો આ એના ભયસ્થાનો છે.
ઓકે, તો આ આખો એક પ્રશ્ન આપણો તૈયાર છે. અર્થશાસ્ત્રના અભ્યાસમાં ટેકનોલોજીનો ઉપયોગ, જેમાં આપણે 3 ઉપયોગ જોયા. કયા? કોમ્પ્યુટર ટેકનોલોજી, ઇન્ટરનેટ ટેકનોલોજી અને કોમ્પેક્ટ ડિસ્ક એટલે કે સીડી. ઠીક છે, અહીંયા આપણું પહેલું ચેપ્ટર પૂરું થાય છે. ઠીક છે, અને ખૂબ સારી રીતે આપણે શીખ્યા છે. જો ન સમજ પડે તો આ વિડીયોને આપણે પાછા જોઈ શકીએ છીએ. ઓકે, તો આવજો બધા, કાળજી રાખજો. નેક્સ્ટ વિડીયોમાં આપણે અગાઉનું ચેપ્ટર આપણે જોઈશું. ઓકે, આવજો બધા.